ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને સૌથી મોટો બદલો લીધો છે। સુરતવાસીઓ આપણી સાથે મોજૂદ છે, તેઓ શું માની રહ્યા છે? પાકિસ્તાન ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સુરતની જનતા હજી શું ઈચ્છી રહી છે તેમની સાથે ચર્ચા કરીશું। આપ જણાવો, હુમલો તો થઈ ગયો, હજી કયા પ્રકારની કાર્યવાહી? હજુ પણ એના જે મેઇન સરગનાઓ છે, જે આતંકી આગળ પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ત્યાર પછી એ લોકોએ ડબલ જોરથી હુમલો કર્યો, કારણ કે એવા સરગનાઓ જીવતા છે અને એ સરગનાઓને પહેલાં પાકિસ્તાનના કોઈ પણ ખૂણામાંથી લાવીને એને પહેલાં મારવા પડશે અને ત્યાર પછી જ ભારતનો બદલો પૂરો થયો એવું માનવામાં આવશે। અને આજે જે એરફોર્સે જે કામ કર્યું છે એ ભારતની શક્તિ મુજબનું છે। એ દુનિયાને ખબર પડશે કે ભારતની આર્મી કેટલી મજબૂત છે। હજુ પણ એ જ સ્થિતિમાં છે કે જ્યારે પણ ધારે ત્યારે હુમલો કરી શકે અને જ્યારે પણ આતંકીઓનો કોઈ પણ અડ્ડો હશે તેનો અમે નિસ્ત નાબૂદ કરીશું। જી બિલકુલ, આપ શું ચાહો છો? કઈ રીતે દિલ માંગે મોર? તો દિલ માંગે મોર, અને હું ખરેખર આપણી ટોટલી સેનાને સેલ્યુટ કરું છું। ભારત માતા કી જય અને વંદે માતરમ। અરે સર, આ તો બહુ વહેલું થવું જોતું હતું, પરંતુ થયું જાગ્યાતાથી સવાર। અને કહેવાય છે કે દાનવો જ્યારે પૃથ્વી પર માનવનું સર્જન થયું ત્યારથી દાનવો હોય છે। આ દાનવોનું બીજું સ્વરૂપ છે આતંકવાદીઓ। તો એ લોકોને તો દુનિયામાંથી, માત્ર પાકિસ્તાને પણ દુનિયામાંથી ખતમ કરવા જોઈએ અને દુનિયામાં લોકો અમન અને ચેનથી રહે। અને આવા સ્ટ્રાઇક જ્યારે પણ દુનિયામાં કે દેશમાં જ્યારે પણ થશે ત્યારે આવા લોકોને નેસ્ત નાબૂદ અને જડ મૂળમાંથી ખતમ કરવા જોઈએ। આ તો હજુ શરૂઆત છે ભારતની, અને હવે આગળ તમે જોજો કે શું થાય છે। અને ભારતનું નામ આવનારા વર્ષોમાં દુનિયામાં નંબર 1 પર રહેશે એવી અમારા બધાની દિલથી શુભેચ્છા। ભારત માતા કી બિલકુલ, દિલ માગે મોર। આપ જણાવો, કાર્યવાહી થઈ ચૂકી છે, કેટલી સંતોષકારક માનો છો આપ, અને કઈ રીતે હજી કાર્યવાહી થવી જોઈએ, કઈ રીતે નિસ્તનાબૂદ કરવું જોઈએ પાકિસ્તાનને? 1971 પછી એર સ્ટ્રાઇક આપણી કરી છે, બહુ મોટી વાત છે। તમે જોતા જાઓ હવે મોદી સરકાર હજી બીજી કેટલી સ્ટ્રાઇક કરે છે અને આ લોકોને ખૂણા ખૂણામાંથી શોધીને આ લોકોને નેસ્ત નાબૂદ કરી નાખશે। અને ઈચ્છા છે કે હજી ઘણી બધી સ્ટ્રાઇક થશે આવી। બિલકુલ, આપ શું માનો છો? કઈ રીતે જોઈ રહ્યા છો કાર્યવાહીને? મારું તો હજી દિલ માંગે મોર છે, કારણ કે આ સ્ટ્રાઇક હજી એર સ્ટ્રાઇક કરી છે, હવે વોટર સ્ટ્રાઇક બી કરો સાથે સાથે, અને નેસ્ત નાબૂદ કરી દો। ઘૂસી જાઓ અંદર, જોરદાર ઘૂસીને મારો, એવું ઈચ્છું છું બસ। બિલકુલ, આપ જણાવો, જે કાર્યવાહી થઈ છે 3.5 કલાકે એર સ્ટ્રાઇક થઈ છે, શું ઈચ્છો છો? હજુ કઈ રીતની આક્રમણની નીતિ અપનાવી? હજુ વધુ ઇફેક્ટ પડવી જોઈએ, અને મારું એવું માનવું છે કે સળે ત્યાંથી જ કાપી નાખો, હવે એને આગળ વધવા જ નહીં દો। અને મારું તો શેર લોહી વધી ગયું છે સાહેબ।